આઈ થિંક ઇન્ડિયાનું પહેલું એવું આશ્રમ છે કે જે સોશિયલ મીડિયાથી આવું ક્રિએટ થયું છે. મારા ફાધર નથી એટલા માટે હું અનાથ આશ્રમમાં ભણેલો છું. ભાવનગર નંદકોરદા બાલાશ્રમ કે જ્યાં મેં 7 થી 8 વર્ષ અભ્યાસ કર્યો છે. અહીંયા ઇંગ્લિશમાં વાત કરનારા 10 પેશન્ટ છે જે મને નથી આવડતું, એ લોકો પાસેથી હું શીખું છું. અત્યારે હાલ રિસન્ટલી 90 થી પણ વધારે લોકો રહી રહ્યા છે અને આજ સુધીમાં 250 થી પણ વધારે પેશન્ટને ઘર વાપસી કર્યા છે અને એ પણ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી. મારું નામ તો બહુ સારું છે, મારું કામે સારું છે, પણ હવે આને નહીં સમજાય, મન ન સમજાય કે મારા એક તો જ્યારે હું આમને ટચમાં આવ્યો, એક તો ઓલરેડી મારા પેપર પર મને જ્યારે ખબર પડે ને ત્યાં સુધીમાં અચાનકમાં છે. હવે મારા કઝિન છે, હવે એક વસ્તુ આમાં રિલેશન નથી હતું. એટલે દરેક વ્યક્તિની અંદર ભગવાન છે અને હું હરોજ દર્શન કરું છું અને હરોજ એમની સાથે વાત પણ કરું છું. આજે અમારે આ વસ્તુની જરૂર છે ને વિધિન માં મોકલે અને 2 દિવસમાં મોકલી દેશે. એટલે આ ભગવાનની ઉપર ભરોસો છે. અમારા આ રાજ્યના મહારાજ છે અને આખા આશ્રમની બધું સંચાલન મહારાજ કરે છે. એમઆરની નોકરી કરતો હતો, એઝિયોર ફાર્માસ્યુટિકલ. અત્યારે અહીંયા બેઠા બેઠા યાદ આવે બધું કે પહેલાં ખુદનો મારો સ્વાર્થ છે અને પછી જે થાય છે એ लोक कल्याण છે અને परोपकार भावना है. पोपट भाई से मिले आप? नहीं, पोपट भाई से मुलाकात नहीं हुई. तो कब मिलोगे? जब वो मिलेंगे जब ही मिल जाएंगे. हैं? ये दादा है. दादा बोले तो भाई, बड़ा भैया, छोटा बड़ा भैया. नहीं बड़ा. पोपट भाई से मिलाऊंगा मैं जरूर. કોઈ એવી રીતે કર્મચારી રૂપે નથી, આ તમામ લોકોની જવાબદારી આપેલી છે અને એક અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. જેમ કે વાસણ ધોવાનો ડિપાર્ટમેન્ટ અમારા પ્રભુજી સંભાળે છે, ગૌશાળા છે તો એ મારા પ્રભુજી સંભાળે છે, એટલે મારી ગાડી પણ મારા પ્રભુજી જ ચલાવે છે. એટલે એ ભરોસે બધું ચાલે છે. એક પ્રભુજી તમે કરી રહ્યા છો કે દુનિયા જેને પાગલ કહી રહી છે તમે તેને પ્રભુજી કહી રહ્યા છો, એની પાછળની કહાની છે. પણ વાસ્તવિક રૂપે કોઈ પાગલ છે જ નહીં, પાગલ બનાવવામાં આવે છે અને અહીંયા બહુ સારી રીતે બધા લોકો પોતાની જિંદગી જીવે છે. ભગવાને હંમેશા એક વાત કીધી છે આપણને કે જ્યારે તું મારા કીધેલા રસ્તા ઉપર ચાલીશ તો હું હંમેશા તારી સાથે. માનવ સેવા એ જ પ્રભુ સેવા, આ મંત્ર જેમને પોતાના જીવનમાં ઉતાર્યો છે તેમની આજે આપણે ચર્ચા કરવી છે. આજે આમ તો હું અહીંથી નીકળી રહ્યો હતો અને તે દરમિયાન એટલે કે મહુવાથી હું ભાવનગર જઈ રહ્યો હતો, તે દરમિયાન એક સોશિયલ મીડિયા આશ્રમ કરીને મેં બોર્ડ જોયું અને ત્યાં મેં ગાડી ઊભી રાખી અને ત્યારે ખબર પડી કે આ પોપટભાઈ આહિર જે છે કે જે છેલ્લા કેટલાક સમયથી જે સેવા કાર્ય કરી રહ્યા છે. પોપટભાઈ આપણી સાથે છે. પોપટભાઈ સ્વાગત છે સ્વરાજમાં આપનું. આમ તો ખૂબ જ નાની ઉંમરની અંદર જે યુવા મસ્તી કરવાનો જ્યારે સમય હોય એ સમયની અંદર તમે આ માનવ સેવા જે કરી રહ્યા છો તે ખરેખર તમારું આ કાર્ય ખૂબ જ સેવા કાર્ય જે આપી રહ્યા છો માનવ માટે ખૂબ જ મોટી વાત છે. કારણ કે આજનો યુવાન જે છે તે પોતાની મોજ મસ્તીમાં હોય છે, તમે નાની ઉંમરની અંદર સેવા કાર્ય કર્યા છે. ભગવાનના આશીર્વાદ છે અને આ કાર્ય કરવાની પ્રેરણા ઈશ્વરે આપી છે અને એક સેવક તરીકે અમે ફરજ નિભાવીએ છીએ અને માણસને ખાतिर માણસની કામ કેટલા આવી શકીએ છીએ. કે સેવાની કોઈ પરિભાષા છે નહીં કે તમે એક્ઝેક્ટ આને જ સેવા કહી શકો છો, પણ એક આ માધ્યમ છે કે જેના માધ્યમથી લોકોને એક પરોપકારની ભાવના સાથે એક આપણે વિચાર રજૂ કરી શકીએ છીએ. પોપટભાઈ આમ તો તમારા વિડીયો, તમારો પરિચયની કોઈને જરૂર નથી કારણ કે તમારા વિડીયોઝ જ એટલા બધા લોકો સુધી પહોંચે છે. હવે આજે આ સોશિયલ મીડિયા આશ્રમને તમારી બધી એક્ટિવિટીની લોકોને ખબર છે, પરંતુ આ સોશિયલ મીડિયા આશ્રમ ખરેખર છે શું ને એના વિશે આપણે ચર્ચા કરીએ. સોશિયલ મીડિયા વિશે તો બધા લોકો જાણે છે કે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર કે જે એવા પ્લેટફોર્મના માધ્યમથી લોકોને અત્યારે સંચાર વ્યવહાર બહુ ઇઝી થઈ ગયો છે. ત્યારે આજના સમયની અંદર દરેક વર્ગ માટે એક સમાન છે. સોશિયલ મીડિયા કોઈ પણ કમ્યુનિટીનો વ્યક્તિ યુઝ કરે છે. એવી જ રીતે એક માનવતાના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો સોશિયલ મીડિયા આશ્રમ પાછળ, આશ્રમ છે સનાતન શબ્દ છે અને શબ્દની પાછળ ઘણા બધા મોટા મોટા રહસ્યો છુપાયેલા છે. તો ત્યારે એક સનાતનને સાથે રાખીને કે જે પરોપકારની ભાવના, માનવ સેવા, પ્રકૃતિની સેવા, એટલા માટે સોશિયલ મીડિયા દરેક વર્ગ માટે એક કોમન વ્યવસ્થા છે. એવી જ રીતે આ વ્યવસ્થા પણ દરેક વર્ગ વ્યક્તિ માટે એક કોમન છે કે જ્યાં દરેક એક માણસની એક આ સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે. અને બીજું કારણ એ છે કે સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એનાથી 10 ગણા ગેરફાયદા છે. લોકો પોતાનો ટાઈમપાસ માટે સ્ક્રોલિંગ કરે છે, મનોરંજન માટે સ્ક્રોલિંગ કરે છે, જે ખુદને ખબર નથી કે મારી 2 કલાક ક્યાં જતી રહી. પણ એનાથી કોઈ વ્યક્તિને એક સારી ઇન્ફ્લુઅન્સ થવાની એક વ્યવસ્થા મળે, એક સારી ચેનલ મળે જેનાથી એક સારા વિચારો પ્રગટ થઈ શકે. તો મારો પ્રયત્ન એ છે કે સોશિયલ મીડિયાનું સહી રીતે ઉપયોગ કરો તો આટલું મોટું એક એમ્પાયર પણ ઊભું કરી શકો છો. અને એ પણ લોકો માટે કે જે હર હંમેશ માટે લોકો પીડાય છે, જેની પાસે લોકો જતા નથી, જેને પાગલ કહે છે, ગાંડા કહે છે, તો એ વ્યવસ્થા માટેની આ સુવિધા છે. અને તમે હમણાં અંદર જોશો તમને લાગશે કે નહીં કે આ વ્યક્તિ વાસ્તવિક રૂપે કોઈ માનસિક બીમાર છે.
બધા લોકો નોર્મલ છે, જેને ઘર જેવું વાતાવરણ મળ્યું છે, ઘર જેવો પરિવાર મળ્યો છે અને બધા આપસમાં એકબીજાનું ધ્યાન રાખે છે. એટલે એ તમને આગળ તમને જોવા મળશે અને લોકો આમાંથી આગળ આવે, ખોટો સમય પસાર ના કરે, સારી રીતે લોકોનું એક ઉપયોગી કઈ રીતે બની શકે છે તો એક આ પ્લેટફોર્મના માધ્યમથી જોડાઈ શકે છે. આઈ થિંક ઇન્ડિયાનું પહેલું એવું આશ્રમ છે કે જે સોશિયલ મીડિયાથી આવું ક્રિએટ થયું છે. અંદર કોઈ પ્રકારની કોઈની તકતી નથી, કોઈ પ્રકારના કોઈના નામની વ્યવસ્થા નથી. બધા લોકોએ કોમન રીતે અહીંયા લોકોએ સહયોગ આપ્યો છે. કોઈએ 50 રૂપિયા આપ્યા છે, કોઈએ 10 રૂપિયા આપ્યા છે, કોઈએ 500 આપ્યા છે, કોઈએ લાખો રૂપિયા આપ્યા છે. પણ તમામ વ્યક્તિના સાથ અને સહયોગથી આજે આ એમ્પાયર ઊભું થયું છે અને માત્ર સોશિયલ મીડિયા કે જે ફેસબુકમાં આપણો વિડીયો પોસ્ટ જાય છે, યુટ્યુબમાં આપણા વિડીયો પોસ્ટ જાય છે તો લોકો એમને ભરોસો રૂપે અહીંયા આવે છે, સપોર્ટ આપે છે અથવા કોઈ દૂરથી જોવે છે તો ફોનના માધ્યમથી સહયોગ આપે છે. પોપટભાઈ, પ્રશ્ન મને એ થાય છે કે ખરેખર આટલું બધું મોટું ચલાવવું એ આમ તો પડકારરૂપ હોય. તમને કેવા પડકારો આમાં આવે છે? બિલકુલ નહીં. નહીં એટલા માટે કેમ કે આ ભગવાનનું કામ છે અને ભગવાને અમને પસંદ કર્યા છે આ સેવાના કામના સેવક તરીકે. તો ભગવાનને અમે હર હંમેશ માટે એમ કહેવાય ને કે દરરોજ ટેલિફોનિક વાતચીત એક લો ઓફ એટ્રેક્શનના નિયમ પ્રમાણે કંઈક ટેલિફથી થતું હોય છે. તો ભગવાનના કામની અંદર કોઈ અડચણ આવતી નથી હોતી અને કોઈ અડચણ આવે પણ છે તો એને ભગવાન રસ્તો આપોઆપ અમને સુજાડી દે છે કે આ રસ્તો આનો આ છે, તો જેનાથી અડચણરૂપ દૂર થતી હોય છે. અને એ કેવી સેવાઓ ખાસ આ આશ્રમની અંદર કરવામાં આવી રહી? કેવા લોકો તમારી પાસે અહીંયા આવી રહ્યા છે? અહીંયા તમામ વર્ગના વ્યક્તિત્વ આવે છે, ખાસ કરીને માનસિક રીતે પીડાતા વ્યક્તિત્વ કે જે દુનિયાની માટે મેં કીધું એમ પાગલ છે, ગાંડા છે, જેને આપણે તરછોડી રહ્યા છીએ, તો એ વ્યક્તિ માટેની આ સરસ મજાની વ્યવસ્થા છે. ઘણા બધા એવા વર્ગના પણ વ્યક્તિઓ આવે છે કે જે બિચારા એકલા પડી ગયા હોય, પરિવારનો પ્રેમ ના હોય, સપોર્ટ ના હોય, અથવા એવા સિંગલ પેરેન્ટ્સના લોકો પણ કે જે ખરેખર વાસ્તવિક રૂપે પીડાઈ રહ્યા છે તો એ વ્યક્તિઓ માટેની પણ વ્યવસ્થા છે. આ વ્યવસ્થાની અંદર ભાઈ કોઈ પર્ટિક્યુલર આશ્રમની વ્યવસ્થા ના કહી શકે, લાઈક મંદબુદ્ધિ આશ્રમ, બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ. અહીંયા એક તમામ પીડિત વ્યક્તિ માટેની આ સુવિધા છે કે જ્યાં હર હંમેશ માટે ખુલ્લી છે અને એમની જે પણ કાંઈ લીગલી વેરિફિકેશન હોય છે એનીમાંથી પસાર થઈ અને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ બધી સુવિધા મેળવી શકે છે. પોપટભાઈ, ખૂબ નાની ઉંમરમાં આપણે આગળ પણ વાત થઈ, તમે જે તમારું જીવન સેવામાં સમર્પિત કરી દીધું છે. આજના યુવાઓ માટે શું સંદેશ? કારણ કે જે યુવાનો જે છે એના માટે આ સેવા તરફ વળવું ખૂબ જ જરૂરી છે. જ્યારે માનવ દેહ મળ્યો છે ત્યારે આ બધું ઉપયોગી થવું જરૂરી છે. ભગવાને હંમેશા એક વાત કીધી છે આપણને કે જ્યારે તું મારા કીધેલા રસ્તા ઉપર ચાલીશ તો હું હંમેશા તારી સાથે છું. તો ભગવાને પહેલી વાત એ જ ભગવદ્ ગીતામાં ભગવાને કીધી છે કે ભાઈ તું પરોપકારની ભાવના રાખ. ખાસ કરીને યુવાન વર્ગના વ્યક્તિત્વ અત્યારે પોતાની મતલબ માટેની પહેલાં વાત કરતા હોય છે અને પછી એવું વિચારે છે કે ભાઈ સેવા તો એક ઉંમર પછી થતી હોય છે. એવું વાસ્તવિક રૂપે હોતું નથી. સેવાની કોઈ ઉંમર નથી. જ્યાં તમને દેખાય છે ત્યાં સેવા દેખાતી હોય છે. તો એમાં તમે ફૂલની તો ફૂલની પાખડી રૂપે કરી શકતા હોય તો ફાઇનાન્સથી કરી શકો છો, પોતાના સમય આપીને પણ કરી શકો છો. પણ જ્યારે પરોપકારની ભાવના તમારામાં જાગશે કોઈ પણ રીતે, એ જ્યારે તમારી અંદર એ પરપોટો ફૂટશે તો એ ઓટોમેટિક તમારું જીવન આખું પરિવર્તન થઈ જશે. મેં મારી લાઈફમાં ઘણી બધી એવી પરિસ્થિતિઓમાંથી પસાર થયો છું. આખો ગળાઈને હજી પણ ગળાઈ રહ્યા છીએ તો હજી પણ એમાંથી ઘણું બધું શીખીએ છીએ અને મુસીબત તો એક જીવનનો ભાગ છે. એમાંથી કોઈ દી હિંમત હારવી નહીં. ઘણા બધા યુવાન વર્ગના વ્યક્તિત્વ ખોટી દિશામાં જતા રહે છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી ગેમ્બલિંગની અંદર પણ લોકો પોતાનો પગ અજમાવે છે કે ભાઈ ચાલો કદાચ આમાંથી શોર્ટકટથી પૈસા કમાઈ લઈશ, અથવા ખોટી એવી સંગતમાં આવી જતા હોય છે કે જેના લીધે એમને આખું ડાયરેક્શન ચેન્જ થઈ જતું હોય છે. સોશિયલ મીડિયામાં મેં કીધું એ પ્રમાણે કેટલી નેગેટિવિટી પણ ફેલાય છે ગેમની અંદર, ખોટી એવી વેબસાઇટની અંદર કે જ્યાં લોકો એક શોર્ટકટ રસ્તાથી કંઈક સારું અમથું અર્નિંગ કરી રહે એવું વિચારધારા રાખતા હોય છે. પણ એવું બિલકુલ ખોટું છે. મહેનત કર્યા વગર કશું કાંઈ મળતું નથી. અને બીજી ખાસ વાત કે અમે જે કરીએ છીએ તો હર હંમેશ માટે હરેક વિડીયોમાં કહું છું કે પહેલાં ખુદનો મારો સ્વાર્થ છે અને પછી જે થાય છે એ લોક કલ્યાણ છે અને પરોપકારની ભાવના છે. એટલે આ સ્વાર્થ અને પરમાર્થનું કામ છે. મારો સ્વાર્થ ત્યાં સુધી છે કે જે કન્ટેન્ટ અમે ક્રિએટ કરીએ છીએ, જે વિડીયોઝ અમે પોસ્ટ કરીએ છીએ, તમે ચેનલ ચલાવો છો એટલે તમને ખ્યાલ હશે કે જે પણ કંઈ ગૂગલ એડસન્સ થ્રુ રેવન્યુ જનરેટ થતું હોય છે તો એક સમય પછી તમારી મહેનત એમાં દેખાય તો એક લેવલ અપનું એક રેવન્યુ જનરેટ થતું હોય છે. તો એ કન્ટેન્ટ જો ક્રિએટ થશે તો એમાંથી રેવન્યુ જનરેટ થશે અને રેવન્યુ જનરેટ થયા પછી કદાચ મારા કોઈ પણ એક્સપેન્સિવ છે તેમાંથી હું પાર પાડી શકીશ. અને પછી જે લોકો અમે જે કન્ટેન્ટ બનાવીએ છીએ તો એનાથી લોકો એમને ભરોસો મૂકે છે અને એઝ અ સંસ્થા થ્રુ એ ભરોસાના માધ્યમથી લોકોનો પરમાર્થ થઈ રહ્યો છે. એટલે પહેલાં ખુદનો સ્વાર્થ છે અને પછી જે થાય છે પરમાર્થ છે. પોપટભાઈને આ વિચાર ક્યાંથી આવ્યો? કારણ કે એક નાની સેવા કરતાં પોપટભાઈ આખો આશ્રમ ખોલી? નહીં, મેં નથી ખોલ્યો. પહેલી વાત તો એ લોકોનો સપોર્ટ છે, ભરોસો છે
નામ માત્રથી પોપટભાઈ છે અને દરેક વ્યક્તિ પોપટભાઈ બની શકે છે. હું માત્ર એક નિમિત્ત છું. મારી આખી પૂરી ટીમનો એક સંઘર્ષ છે. મારી સાથે મારો ભાઈ પણ છે પ્રતિક, પછી ઘણા બધા એવા નજીકના લોકો છે કે જેને હર હંમેશ માટે મારી ઉપર ભરોસો મૂક્યો છે. અને કહેવાય છે ને કે આ પ્રેરણા મને મારા અનાથ આશ્રમથી મળી છે. હું ખુદ મારા ફાધર નથી એટલા માટે હું અનાથ આશ્રમમાં ભણેલો છું, ભાવનગર નંદકોરદા બાલાશ્રમ, કે જ્યાં મેં 7 થી 8 વર્ષ અભ્યાસ કર્યો છે. અને ત્યાંથી જ મને આ એક બીજ રોપાણું છે કે ભાઈ પરોપકારની ભાવના કેવી રીતે રાખવી જોઈએ. કેમ કે દુનિયાની અંદર આવ્યા છીએ તો એક દિવસ જવાનું છે, ફાઇનલ છે. 1 થી લઈને 30 તારીખમાંથી કોઈ એક તારીખ ફિક્સ છે મારી કે ભાઈ અંતિમ તારીખ આ છે. પણ એ તારીખ પસંદ થાય એ પહેલાં એક એવા કામ કરી જઈએ કે જેનાથી કોઈ દુનિયામાં ફરીથી કોઈ ઉપયોગી બની શકે, કોઈ વ્યક્તિ આપણને યાદ રાખે. અને આજના સમયમાં તમે જુઓ કે આપણે હંમેશા ગાંધીજીને યાદ કરીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ. એવા ઘણા બધા મહાનુભાવો છે કે જેને દેશ માટે કામ કર્યું છે, જેને સમાજ માટે કામ કર્યું છે. તો વ્યક્તિને ત્યારે જ યાદ કરે છે કે જેણે કંઈક કામ કર્યું છે અને હજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એનું માત્ર ને માત્ર એના વિચારો, એના કર્મો અને એ કરેલા કર્મ થકી જ આજે વ્યક્તિ અમરત્વ સુધી પહોંચે છે. એટલે હું થિંકિંગ રાખું છું. પોપટભાઈ, અત્યારે અહીંયા ઘણા બધા લોકો આપણી હું જોઈ રહ્યો છું કે જે ખરેખર તમે એમની સેવા કર્યા છે. કેટલા લોકો છે અને એની એક્ટિવિટી આખો દિવસની શું રહે છે? બિલકુલ, અહીંયા અત્યારે હાલ રિસન્ટલી 90થી પણ વધારે લોકો રહી રહ્યા છે અને આજ સુધીમાં 250થી પણ વધારે પેશન્ટને ઘર વાપસી કર્યા છે. અને એ પણ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી, કે ઓલ ઓવર ઇન્ડિયાથી જે ખૂણેથી લોકો મળ્યા છે અમને, તો ત્યાં સુધી વિડીયો પહોંચ્યો છે અને એ પછી વિડીયોના માધ્યમથી એનું ફેમિલી અહીંયા લેવા આવ્યું છે. અને અત્યાર સુધીમાં 250થી પણ વધારે પેશન્ટને ઘર વાપસી કર્યા છે અને માત્ર ને માત્ર લોકોના સપોર્ટથી થયું છે. એટલે હાલમાં રિસન્ટલી એવા પેશન્ટ છે આપણી પાસે કે જેમનું કદાચ કોઈ ઘર નથી મળી રહ્યું અથવા ઘર મળી ગયું છે તો એ લોકો એક્સેપ્ટ નથી કરી રહ્યા. કેમ કે એ લોકો એવું સમજે તો આ તો માનસિક બીમાર છે, ઘરે ગાંડા વેડા કરશે તો આપણે શું કામ લઈ જઈએ. પછી એવા પણ પેશન્ટ છે આપણી પાસે, એવા પ્રભુજી છે કે જેને ઘરવાળાની પરિસ્થિતિને જોઈ, કદાચ કોઈ સિંગલ પેરેન્ટ છે, તો એવા પેશન્ટ પણ આપણે અહીંયા એક્સેપ્ટ કરીએ છીએ. તો એ પ્રભુજીના માધ્યમથી કદાચ એમના નસીબનું એમને મળે છે તો અમે એમાં બિલીવ કરીએ છીએ. પોપટભાઈ, અંતિમ પ્રશ્ન કે આ બધા સુધી તમે કેવી રીતે પહોંચો છો અને તમને કોલ આવે છે કે કઈ રીતે? એમ કોલ પણ આવે છે અને પેલું કહેવાય ને કે કીડીને ગોળ પડ્યો તો સુગંધ આવી જાય, તો એ સુગંધ પણ હવે ધીમે ધીમે આવે છે કે અમે કોઈ રસ્તેથી પસાર થઈએ છીએ તો અમારી નજર એ વ્યવસ્થા સુધી પહોંચી જતી હોય છે. કદાચ કોઈ વ્યક્તિ પીડાય છે અથવા કોઈ એવી વ્યવસ્થામાં છે કે જેનાથી આને આપણે બહાર કાઢી શકીએ છીએ. અને એમાંથી 60% કોલના માધ્યમથી અત્યારે રિસન્ટલી થઈ રહ્યું છે. અને ઘણા બધા લોકો અમને ફોન કરે છે કે સાહેબ અમારા એરિયામાં આ રીતની પરિસ્થિતિ છે તો તમે કંઈક કરો અથવા તમે ખુદ અહીંયા આવો. તો અમે એમને હંમેશા કહીએ છીએ કે અત્યારે બધી જગ્યાએ નથી પહોંચી શકતા અમે, કાં તો તમે ખુદ અહીંયા લઈને પણ આવી શકો છો અમારા ટીમને કોલ કરીને, અથવા જે પણ કંઈ પરિસ્થિતિ છે એમાંથી તમે કઈ રીતે બહાર લાવી શકો છો એ પણ અમે ગાઈડ આપીએ છીએ. તો આ રીતની મારી આખી પ્રોસિજર હોતી હોય છે. પોપટભાઈનું સપનું શું છે? કોઈ સપનું જ નથી, આજમાં જ જીવવાનું છે. કેમ કે સપના આ સેકન્ડ જીવવાનું છે ને એ મહત્વનું છે. કેમ કે ભવિષ્યનું બહુ વધારે વિચારીશું તો કંઈક ને કંઈક કહેવાય ને કે એવા વિચારોમાં ફસાઈ જશું કે કદાચ જો એચીવ નહીં થયું તો ડિપ્રેશન, કદાચ કોઈ એવી વ્યવસ્થા આવી જશે કે ભાઈ હવે શું કરીશું, આ તો આપણું સાકાર નથી થયું. એટલે આજમાં જીવવા માંગુ છું અને કાલની કોઈ ઉપાધિ હું કરતો નથી. અને આખી પૂરી ટીમની થિંકિંગ એ રીતની છે કેમ કે ભગવાનનું કામ છે તો ભગવાન પૂરું પાડશે, અમે તો એક માત્ર નિમિત્ત છે. કાલ સવારે કોઈ બીજા પોપટભાઈ આવશે, એ વ્યવસ્થાને સંભાળશે. તો એ રીતનું આખું કામ થઈ રહ્યું છે. સપનાઓ કદાચ મારા પર્સનલી હોઈ શકે છે પણ સેવાની અંદર કોઈ સપનાને કોઈ મેં ક્યારેય જોયા નથી. હવે આપણે આગળ જઈએ પોપટભાઈ. જી, આશ્રમમાં ખરેખર અહીંયા બધા લોકો અત્યારે બધા લોકો અત્યારે સાંજ પડી ગઈ છે એટલા માટે 6 વાગે ઓલમોસ્ટ શું કહેવાય છે કે જે અમારું નાની મોટી એક્ટિવિટીઝ હોય છે ને એમાંથી બધા રિલેક્સ થઈ જતા હોય છે. સવારમાં 2 કલાક કામ હોય છે અને સાંજના 2 કલાક કામમાં કે એવું કે જે એ લોકો કરી શકે છે. કેમ કે પેલું આપણું કહેવત છે કે ભાઈ નવરા નખો જ ખાતા હોય ખાલી ખોટા, એની કરતાં બેટર એ છે કે ભાઈ કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા રહી. કેમ કે જેટલું મગજ કામમાં રહેશે તો એમને કંઈક ને કંઈક સારા વિચારો આવશે. જે વ્યક્તિ કામ કરી શકે છે એમની પાસે જ તે કામ એ લોકો જાતે જ કરે છે. અને આખી વ્યવસ્થાની અંદર કોઈ સ્પેશિયલ સ્ટાફ નથી કે લાઈક સફાઈ કામવાળા કોઈ આવતા નથી. કોઈ પણ પ્રકારની સફાઈ, પછી કોઈ પણ પ્રકારના કપડાની વોશિંગની વ્યવસ્થા, પછી રસોડાની વ્યવસ્થા, અહીંયા કોઈ વ્યક્તિ કહેવાય છે ને કે કોઈ એવી રીતે કર્મચારી રૂપે નથી. અહીંયા તમામ લોકોની જવાબદારી આપેલી છે અને એક અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. જેમ કે વાસણ ધોવાનો ડિપાર્ટમેન્ટ અમારા પ્રભુજી સંભાળે છે, ગૌશાળા છે તો એ મારા પ્રભુજી સંભાળે છે, એટલીસ્ટ મારી ગાડી પણ મારા પ્રભુજી જ ચલાવે છે. એટલે એ ભરોસે બધું ચાલે છે અને બધી જ વ્યવસ્થા અહીંયા. કેમ કે હું બહુ
ઓછા સમય સુધી અહીંયા રહેતો હોઉં છું, પછી બીજા જ અન્ય આશ્રમ છે ત્યાં જતો હોઉં છું, પાછો પરિવારને સમય આપવાનો હોતો હોય છે. એટલે આ બધી વ્યવસ્થા ઓટોમેટિક છે. બરાબર. એટલે અહીંયા કોઈ એવી ફિક્સ ઓલું નથી, બધાને કામ આપેલું છે. એક પ્રભુજી તમે કરી રહ્યા છો કે દુનિયા જેને પાગલ કહી રહી છે તમે તેને પ્રભુજી કહી રહ્યા છો, એની પાછળની કહાની શું? જો એક સીધી વાત કરું ને તમને કે ભગવાનને હર હંમેશ માટે આપણે હરેક કણમાં હરેક રજમાં જોઈએ છીએ. તો હું માનું છું કે ભગવાનને કોઈ એવી લોકો લાખો કિલોમીટર સુધી આમ કહેવાય છે ને અલગ અલગ વ્યવસ્થામાં જતા હોય છે, પણ જ્યારે એ વ્યક્તિ ખુદ ખાલી એક વેત અંદર પોતાના અંદર ઝાંખી રહીને તો દિલમાં જ ભગવાન બેઠેલો છે. એટલે દરેક વ્યક્તિની અંદર ભગવાન છે અને એ હું હરોજ દર્શન કરું છું અને હરોજ એમની સાથે વાત પણ કરું છું. કેમ કે આ આશ્રમની અંદર સાહેબ આટલું મોટું ફાઇનાન્સ, આ બધી વ્યવસ્થા, રિસન્ટલી પણ ઘણા બધા એવા પ્રોજેક્ટો ચાલુ છે જેની અંદર ફાઇનાન્સની જરૂર પડતી હોય છે. તો એ કોઈ પણ વસ્તુ વિચારીએ છીએ અમારી ટીમના માધ્યમથી તો સાહેબ 2 થી 3 દિવસની અંદર એ વિચાર પૂરો થઈ જતો હોય છે. કોઈને કોઈ વ્યક્તિ આવે છે કે ભાઈ મારે આમાં કન્ટ્રીબ્યુશન આપવું છે, મારે આમાં આ રીતનો સહયોગ આપવો છે, મારે આમાં આ વસ્તુ આપવી છે. જરૂરી નથી કે કોઈ વ્યક્તિ પૈસાથી જ સપોર્ટ આપે છે. આ વ્યવસ્થાની અંદર લોકોએ સમયનો પણ સપોર્ટ આપ્યો છે, કોઈ વસ્તુનો પણ સપોર્ટ આપ્યો છે અને બહુ ચમત્કાર અમે જોયા છે, હજી પણ જોઈએ છીએ. આજે અમારે આ વસ્તુની જરૂર છે ને વિધિંગ માં મોગલ એને 2 દિવસમાં મોકલી દેશે. એટલે આ ભગવાનની ઉપર ભરોસો છે અને આ વ્યક્તિ જે પણ અવસ્થામાં અમને મળ્યા હતા અત્યારે એમની અંદર અમને રિયલીમાં ભગવાન જ દેખાય, એટલા માટે અમે એને પ્રભુજી કહીએ છીએ. બરાબર. એમની સાથે આપણે કોઈ હા બિલકુલ બધા જ બોલે. અમારા મવા બ્રધર, વોટ આર યુ ડુઈંગ સર? નેલ્સન મંડેલા. માણસની હવે મને તો આમાં કંઈક તમારા લોકોનો આઈડિયા ન લાગે આટલો બધો ખાસ કરીને. બિલકુલ 100%ની વાત છે. પણ એક વસ્તુ તમારે આમાં કહેવામાં આવે એટલી કે માણસમાં પોતે તટસ્થ હોવો જોઈએ, આ માણસ કંઈક કરી શકતો. અને જ્યાં જે માણસે પોતાની લાઈફ બનાવી લીધી છે, કાં તમે એને સપોર્ટ ન દઈ શકો તો કાંઈ નહીં, પણ એને બધાને પોતાની જેને લાઈફ બનાવી એના તો કમસે કમ ટુકડા ન જ કરવા જોઈએ. વાહ, બરાબર. સરસ વાત, ખૂબ મોટી વાત કરી. કેવી મજા આવે અહીંયા? જો જિંદગી એક આનંદ લેવાની વસ્તુ નથી. જિંદગીમાં માણસને હરેક પળે આનંદ જ છે, પણ એ આનંદ મજા લેતા શીખો. એ આનંદ એવો હોવો જોઈએ કે તમને અખરે નહીં. માણસને અખરે નહીં આનંદ કહેવાય. જો અખરે એ તો મુસીબત થઈ જાય. બરાબર ને? ઘડીક ક્ષણનું સુખ અને પછીનું દુઃખ એ તો દુઃખ જ છે ને ભાઈ. નેલ્સન મંડેલા મારું નામ તો બહુ સારું છે, મારું કામે સારું છે, પણ હવે આને નહીં સમજાય, મન નો સમજાય. કે મારા એક તો જ્યારે હું આમને ટચમાં આવ્યો, એક તો ઓલરેડી મારા પેપર વર્ક મને જ્યારે ખબર પડે ને ત્યાં સુધીમાં અચાનકમાં છે. હવે મારા કઝિન છે, હવે એક વસ્તુ આમાં રિલેશન નથી હોતું અને હોય તો એને પાછું રાખવું પડે, એટલે અમુક ટકા હું નજરઅંદાજ કરી. પૂછ્યું છે મારું નામ તો મંડેલા છે, અમારા નેલ્સન રાષ્ટ્રપતિ છે લંડન યુનિવર્સિટી. લંડન. પણ આમ તો મારું નામ હવે જે કે માણસના નામ કરતાં કામમાં જોવાનું. હા સાચી વાત. કર્મ. ફ્રાન્સ, ઇટલી, જાપાન. મુકેશ મહારાજ છે. મુકેશ મહારાજ અમારા મહારાજ છે. જય રામજી કી. કેવું લાગે છે અહીંયા પોપટભાઈ સાથે રહીને? અહીં સારું રાખે. કેટલા સમયથી અહીંયા છો? અહીં 3-4 દિવાળી જતી રહી મારી. અચ્છા, 3-4 દિવાળી. 3 કે 4 મજા આવે અહીંયા રહેવાની બધા સાથે? અહીંયા શું છે, કોઈ મહારાજ છે. તકલીફ નથી. અચ્છા, અમારા રાજ્યના મહારાજ છે અને આખા આશ્રમની બધું સંચાલન મહારાજ કરે છે. મહારાજ કેવી મજા આવે આમ બધાની વચ્ચે રહેવાની? મજા છે. અહીં કોઈ તકલીફ નહીં. કપડાં મળે છે, નાવડા તોરા છે. બરાબર. પોપટભાઈ, મહારાજ ક્યાંથી મળી આવ્યા હતા તમે? વડોદરાથી મળ્યા હતા. ચાવલી બ્રિજ ને શું નામ હતું બ્રિજનું? બ્રિજનું નામ શું હતું આપણે મળ્યા? વસર ફાટક. વસ્ત્રાલ વસ્તાપુર એવું એક સારું નામ હતું બ્રિજનું. આવા ટાઈમે તમને રેસ્ક્યુ કરવા માટે ગયા હતા. વોર્ડ નંબર 12. આ બ્રિજ નંબર 12. હા, એટલે બ્રિજ નીચે હતા, બહુ ટાઈમથી પીડાતા હતા અને કમસે કમ 2 મહિના સુધી તેમને 10 રૂપિયા કોઈ આપતી કોઈ જતું ને 2 થી 3 મહિના તેને પાણીપુરી જ ખાધી પેટ ભરતા અને બહુ ખરાબ પરિસ્થિતિ હતી. લાવ્યા ત્યારે તો બિચારા આમ બહુ ડરતા હતા. અહીંયા અમારા રાજા છે અને રાજાને લોકો બહુ પસંદ કરે છે. બરાબર ને મહારાજ? બાકી એના રાજ્યમાં તો સુખ સમૃદ્ધિ ની શાંતિ જોઈ ને. हमारा शर्मा जी है. जय माता जी की भैया. हमें एक बार आए हैं, 1 महीना हो गया आश्रम पे आए हैं. बिल्कुल साफ सुथरा आश्रम है और कोई कमी नहीं है. हमारे बंगाल लग गया था तो इसमें सुधार है और बिल्कुल जैसा देखा है वैसा ही मिलेगा आपको. और आपसे क्या क्या है
कैसी सारवार पोपट भाई से मिले आप? नहीं, पोपट भाई से मुलाकात नहीं हुई। तो कब मिलोगे? जब वो मिलेंगे जब ही मिल जाएंगे। हैं? कौन है? ये दादा है, दादा बोले तो भाई, बड़ा भैया, छोटा बड़ा भैया। भैया नहीं बड़ा। पोपट भाई से मिलाऊंगा मैं, जरूर। बरोबर। आप सबको बहुत बहुत बधाई हो होली की। आज हमने सत्संग करा था, बहुत अच्छा वीडियो भेजेंगे आपको। और मोबाइल नंबर आपके पास है सर, को कहीं भी मिलेगा भिखारी तो यहाँ बता देना। ओके, दादा के आश्रम जाना है तो बिल्कुल फोन कर देना 77-100-148। जय माता दी। વાહ, ક્યાં વાત છે. આજ પ્રેમ પોપટભાઈ જીત્યો છે લોકો પાસેથી. આગળ આપણે આશ્રમની મુલાકાત લઈએ. અમારા અહીંયા બધા જ અમારા ધવલભાઈ છે, દિલીપભાઈ છે. ધવલભાઈ અમદાવાદની અંદર 13 વર્ષથી રૂમની અંદર કેદ હતા. આજે જ મેં એમનો એક વિડીયો મૂક્યો, ફ્લુએન્ટ ઇંગ્લિશમાં વાત કરે છે, બધી જ રીતની મતલબ બહુ અહીંયા ઇંગ્લિશમાં વાત કરનારા 10 પેશન્ટ છે જે મને નથી આવડતું, એ લોકો પાસેથી હું શીખું છું. હા ધવલભાઈ, ઊભા થાવ. ધવલભાઈની તમારી સાથેની જર્ની કેવી હતી? બહુ ક્રિટિકલ હતી. જ્યારે પણ અમે એને લેવા ગયા ને ત્યારે એની રૂમમાં હું 2 મિનિટ ઊભો નહોતો રહી શકતો. બે તો કોઈ દિવસ જનરલી હું માસ્ક નથી પહેરતો, તમે જોશો મારા વિડીયોમાં, માસ્ક ગ્લોવ્સ હાથમાં નથી પહેરતો, એનાથી મને થોડીક એલર્જી જેવું છે. પણ ધવલભાઈને લેવા ગયો ત્યારે મારે લિટરલી 2 માસ્ક પહેરવા પડ્યા હતા કે ભાઈ એની દુર્ગંધ જે વ્યવસ્થામાં હતી ને, ભગવાન જ એમને બચાવતા હશે, પણ એ વ્યક્તિ કેવી રીતે રહેતાથી મને ભગવાન જાણે કઈ રીતે જીવન પસાર કરતા હોય છે. એની પાછળનું કારણ શું આજે આ પરિસ્થિતિમાં આવ્યા એનું? એમની પાછળનું કારણ હતું પરિવારનો પ્રેમ, બીજું કે ખોટી સંગત, ત્રીજું ખોટી મેલી વિદ્યામાં જતા રહ્યા હતા કે ભાઈ બ્લેક મેજિકમાં લોકો બિલીવ કરતા હોય છે, તો એવું બિલકુલ હોતું જ નથી. ભૂત પ્રેત અને કોઈ આની પાછળ લાગી ગયું એવું બધું, એ બધું લોકો જે અંધશ્રદ્ધામાં જે બિલીવ કરે છે, અંધશ્રદ્ધા, શ્રદ્ધા નહીં, પણ એ અંધશ્રદ્ધામાં વ્યક્તિનું જીવન આખું ખરાબ થઈ જતું હોય છે. એટલે ભાઈના ફેમિલી હિસ્ટ્રી થોડીક એવી જ હતી કે લોકો બિલીવ કરતા હતા અંધશ્રદ્ધાની અંદર. કમસે કમ ઘણા બધા પૈસા પણ એમને નાખી દીધા હશે, પણ હું એવું નથી માનતો ક્યારેય. મને એમાંથી એમને બહાર લાવ્યા. અત્યારે સફાઈનું આખું મેનેજમેન્ટ સંભાળે છે, બહુ સારું કામ કરે છે. કેવું લાગે છે અહીંયા આવ્યા પછી? અહીંયા આવે પછી સારું લાગે. અચ્છા, કેટલા વર્ષ તમે રૂમની અંદર બંધ હતા? 13 વર્ષ. 13 વર્ષ. એ આ લોકો કહે છે એટલું એટલે જ મને ખબર છે, બાકી તો મને કંઈ ખબર નહીં. જ્યારે એડમિટ કર્યા એટલું જ ખબર છે. અચ્છા, હું રૂમનો વિડીયો બતાવે તો મને બધું ખબર પડે એમ, ક્યાં કઈ હાલતમાં હતો, એવું છે. આજે કેવું અહીંયા પોપટભાઈ લઈ આવ્યા પછી કેવું ફીલ કરી રહ્યા? સારું થઈ ગયું એમ. પહેલાં બહુ એકલો બેસી રહેતો હતો એવું હતું પહેલાં એમ. આજે બધા સાથે અહીંયા જે તમારા જે સાથી મિત્રો છે તેમની સાથે સમય પસાર કરવામાં મજા આવે છે? હા, મજા આવે. બહુ મતલબ અહીંયા માહોલ મળ્યો છે પરિવારનો, એટલે અહીંયા અમારું આખી વ્યવસ્થા, આખી માહોલ જ અમે એ રીતે ક્રિએટ કર્યું છે ભગવાનની દયાથી કે અહીંયા એક વ્યક્તિને એવું લાગે નહીં કે અમે બંધનમાં છીએ અને અમને અહીંયા પકડીને રાખ્યા છે. બધી રીતની ફ્રીડમ જોબ બી કરતો હતો, પણ પછી અહીંયા આવ્યા પછી યાદ આવ્યું કે જોબ છોડી દીધી હતી, એવું હતું મારા. શું જોબ કરતા હતા યાર? એમઆરની નોકરી કરતો હતો. અચ્છા, એઝિયોર ફાર્માસ્યુટિકલ. બરાબર. અત્યારે અહીંયા બેઠા બેઠા યાદ આવે બધું એમ. ધીરે ધીરે બધું ધીમે યાદ આવે. ધીમે બધું બિહાઇન્ડ ધ સીન આવે છે. હા, એવું થયું. કેટલું ભણ્યા છો તમે? MBA કર્યું. પોપટભાઈ અંદરની વ્યવસ્થા આ બાજુ એ અમારો ડાઇનિંગ હોલ છે. ઓકે. પછી અમારું આ સુધાર કેન્દ્ર છે કે જ્યાં એવા પેશન્ટ કે કોઈ એવા ચેપી રોગ છે કે કોઈ બીજાને ફેલાય નહીં, કોઈ હેરાનગતિ નથી, પણ અમારું સુધાર કેન્દ્રની અંદર કોઈ નવા પેશન્ટ આવે છે તો એમને કોઈ દિવસ એવું હોય છે કે ભાગી બહુ જતા હોય છે, આ બાજુમાં હાઈવે છે, તો એનાથી એમની કોઈ સેફટીની જાળવણી, તો આ બધી પ્રિકોશન્સનું ધ્યાન રાખતા હોઈએ છીએ કે જેના માધ્યમથી એમને પણ એક સારી લાઈફ મળે અને રિકવરી સારી મળે. અને અત્યારે જે પેશન્ટ જે છે અમારા એ કંઈક ને કંઈક એવા રોગ સાથે પીડાય છે કે જેનાથી કોઈ બીજાને પેલો ચામડીના રોગ કહેવાય ને, તો જેથી બીજાને પ્રસરે નહીં, એટલા માટે એમને ત્યાં જ બધી બેડની બધી સુવિધા આપેલી છે. આવું બીજી સુવિધા પણ અહીંયા આપની પાસે ટીમ કેવી છે ડૉક્ટરની ને એ બધી? હા બિલકુલ, અમારી પાસે જે
ટીમ ના કહી શકીએ પણ અમારો ફેમિલી મેમ્બર તરીકે સપોર્ટ કહી શકીએ, કેમ કે ફેમિલી મેમ્બર એટલે કે એમને પણ એક દિવસ વિડીયો જોયો હતો અને એમને પણ એવું લાગ્યું કે હું આમાં સેવા આપી શકું છું. મારા ડૉક્ટર કિકાણી હોસ્પિટલથી અને કિકાણી હોસ્પિટલની આખી પૂરી ટીમ જે છેલ્લા 3 વર્ષથી આવે છે, મહિનામાં એક વખત વિઝિટ કરે, બધાના પર્સનલી કાઉન્સલિંગ કરે અને એમને લાગતું હોય તો એમને દવા આપે અને એ રીતના આખી વ્યવસ્થા જળવાય છે. અત્યારે સમથિંગ 25-30 પેશન્ટને દવા શરૂ છે કે જે એવું નહીં કે દવા એમને આપી દેવી, ટોટલ કાઉન્સલિંગ થાય છે એમડી ડૉક્ટર દ્વારા અને પછી જ અમને વ્યવસ્થા આપીએ છીએ. અમારી આ ડોરમેટરીની વ્યવસ્થા છે જ્યાં બુઝુર્ગ છે, પછી જે પણ લોકો કામ કરી શકે છે બધા જ વ્યક્તિઓ માટે આ રીતના ડોરમેટરી છે અને બધી સફાઈ તમને જે પણ કંઈ ક્લીન બતાવી છે એ બધા જ પ્રભુજીના સહયોગથી આ બધું થઈ રહ્યું છે. એટલે એ લોકો જ આ સફાઈ રાખે છે પોતાને બધું રહેવા બધું. માટે. અહીંયા કોઈ જગ્યાએ દરવાજા નથી, એ પણ તમે એક નોટ કરજો. કોઈ જગ્યાએ દરવાજા નથી મારેલા કે જેથી એનું ફીલ ના થાય કે અમે અહીંયા પેક કરેલા છે અમને. ઓકે, વાહ, ખૂબ સરસ. અહીંયા પણ એ રીતની સુવિધા છે. અને બીજી એક ખાસ વાત કે જો આ લોકો પાગલ હોય, ગાંડા હોય તો એક સાથે એટલા બધા લોકો સાથે રહી જ ના શકે અને બધી જ રીતની પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય છે, પણ વાસ્તવિક રૂપે કોઈ પાગલ છે જ નહીં. પાગલ બનાવવામાં આવે છે અને અહીંયા બહુ સારી રીતે બધા લોકો પોતાની જિંદગી જીવે છે. ખરેખર દુનિયા જેને પાગલ કહે છે એ જ ભગવાન. હા, બિલકુલ બિલકુલ. એટલે અહીંયા બધી જ વ્યવસ્થાનું ધ્યાન આ લોકો જ રાખે છે, એટલે અમારે કોઈ પ્રકારનું બીજી કોઈ બર્ડન નથી હોતી. આવો, અત્યારે અમારા 4 ડોરમેટરી શરૂ છે અને અહીંયા અત્યારે 120 જેવી સંખ્યા અત્યારે બધા લોકો મળીને 120 જણા છે અને બધાની વ્યવસ્થા લોક સહયોગથી પૂરી થાય છે. અમારું મહેસાણામાં પણ આશ્રમ છે, આણંદમાં પણ છે, અહીંયા પણ છે અને સુરતમાં થોડા દિવસોમાં શરૂ થવાનું છે. આ જ રીતે બધી જગ્યાએ થોડીક વ્યવસ્થામાં ફેરફાર હોઈ શકે પણ સેવામાં કોઈ ફેરફાર નથી. એ એઝ ઇટ ઇઝ જે કામ થાય છે એ રીતે થવાનું છે. પોપટભાઈ, આટલી બધી જગ્યાએ કેવી રીતે પહોંચી શકે? ભગવાનની દયા છે અને પૂરી ટીમનો સહયોગ છે અને લોકો અમારી ઉપર ભરોસો કરે છે, કેમ કે લાખો લોકોના ભરોસાથી જ મને ભગવાન ઉપર ભરોસો છે અને લોકોના માધ્યમથી આજે ભરોસાને લોકો સાકાર કરે છે. વાહ, ખૂબ સરસ. અત્યારે બધા લોકો શાંત છે. એનું મુખ્ય કારણ એક જ છે કે અહીંયા એમને વાતાવરણ સારું મળ્યું છે, જમવાનું સારું મળ્યું છે, સારી વ્યવસ્થા મળી છે. બાકી જો પાગલ હોય તો એક જ પ્રશ્ન છે, તો એટલા બધા લોકો સાથે કેમ રહી શકે? તમને કોઈ જગ્યાએ દુર્ગંધ પણ નહીં આવે અને બધી જ રીતની સુવિધા, સફાઈ ને બધું ખૂબ સરસ. અને આ બધી વસ્તુ કેમેરામાં બોલવા ખાतिर નથી, તમે લાઈવ એકવાર આવો અને અમે પણ જોઈએ છીએ. નહીં એટલે એવું હોય ને કે આ તો બોલવા ખાतिर પેલું છે, પણ એકવાર તમે લાઈવ અનુભૂતિ કરશો ને ત્યારે તમને રિયલાઇઝ થશે કે નહીં, વાસ્તવમાં જે વિડીયોમાં છે ને એ જ વસ્તુ અહીંયા છે. આ રીતની આખી જ હમણાં 7 થી 7:30 ની વચ્ચે બધા લોકો આવી જશે, જમશે અને પછી પાછા દવા જેની એસી દવા લેશે, પછી પાછા આરામ કરશે. પછી સવારમાં 6 વાગે બધા ઊભા થઈ જશે. ઊભા થઈને પછી જે લોકો નાહવાનું છે તે લોકો નાહશે, પછી સારી એમથી વ્યવસ્થા સાથે નાસ્તાની વ્યવસ્થા હશે, નાસ્તો કરી અને પછી પાછા રૂટીન લાઈફમાં પછી નાહવાનું બાકી છે નાહવાનું કરશે, પછી પ્રાર્થના થશે અને ફરીથી પાછા નાના મોટા કામ પર લાગી જશે. પોપટભાઈ, તમે કીધું સુરત, અમદાવાદ, બરોડા, આણંદ, હા, અત્યાર સુધી કેટલા આશ્રમોનું નિર્માણ થયું છે અને ટોટલ કેટલા લોકો છે? અમારું છે ને આશ્રમ આ જે છે લોક સહયોગથી છે, આણંદની અંદર લોક સહયોગથી છે અને સાથે સાથે ગવર્મેન્ટનું પણ ખૂબ સારું અમથું ઇન્વોલ્વમેન્ટ છે કે જે ગવર્મેન્ટના માધ્યમથી જે અલગ અલગ શહેરોની અંદર કહેવાય છે ને કે જે શેલ્ટર હોમની જે સુવિધા હોય છે તો શેલ્ટર હોમના માધ્યમથી ગવર્મેન્ટ એવી સંસ્થાઓને આપતી હોય છે કે જે ખરેખર વાસ્તવમાં કામ કરે છે. તો ગવર્મેન્ટે પણ ખૂબ સપોર્ટ આપ્યો છે અને ખૂબ આગળના સમયની અંદર દરેક સિટીની અંદર આપણે આ વ્યવસ્થા પ્રસરે એમ અમારો પ્રયત્ન છે. એટલે આણંદની અંદર પણ ગવર્મેન્ટ શેલ્ટર હોમ આણંદ મહાનગરપાલિકા સાથે, મહેસાણા મહાનગરપાલિકા સાથે આ બધી વ્યવસ્થાનું સંચાલન થઈ રહ્યું છે, જેની અંદર ગવર્મેન્ટ પણ આપણને આ કામની અંદર સપોર્ટ આપે છે અને નિયમ જ છે સરકારનો કે એવા રોડ ઉપર રહેતા રઝળતા લોકોને એક સારી વ્યવસ્થા મળે અને એને એક સારો આશરો મળે જેથી રોડ ઉપર ના સૂવું પડે. માનવ સેવા તો તમે કરી રહ્યા છો, પરંતુ તમારી પશુઓની સેવા પણ ઘણા વિડીયો અમે ગૌશાળા પણ છે અને સાથે સાથે બધા જ પ્રભુજી એમનું મેનેજમેન્ટ કરે છે અને પ્રયત્ન એ જ છે કે સેવાની કોઈ ભાષા નથી, પણ જે થાય છે એ સેવા છે, જેમાં કરી શકીએ એ સેવા છે. બિલકુલ, આભાર પોપટભાઈ. થેન્ક યુ. ઘણું બધું અમને પણ આજે જાણવા મળ્યું, અમે પણ આમાં ક્યાંક તમારી મદદ થેન્ક યુ સો મચ. અથવા તો આ સેવાનો લાભ લઈ શકીએ એવું આપણો પણ અમે ખૂબ ખૂબ પ્રયાસ આભાર. કરશું. ના આવતા રહેજો અને બસ લોકો સપોર્ટ આપજો. તમારી આજુબાજુ કોઈ વ્યવસ્થા હોય તો ત્યાં પણ સહયોગ આપજો. જરૂરી નથી કે સેવા જ્યાં વાસ્તવિક રૂપે થાય છે ત્યાં ભગવાન છે જ, પણ જ્યાં તમને એમ લાગે છે તમારો જ્યાં ભરોસો છે ત્યાં બિલકુલ તમારું યોગદાન, તમારો સમયનો સપોર્ટ, તમારી કોઈ વસ્તુનો સપોર્ટ ચોક્કસથી આપજો. થેન્ક યુ. ખૂબ આભાર પોપટભાઈ, આપનો થેન્ક યુ સમય આપો. થેન્ક યુ.